નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે ચોફેરથી ઘેરાયેલા દેશમાં અને વિદેશમાં પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી ચોમાસું સત્ર શરૂ થાય ત્યારે એમણે જે ધાર્યું છે એ કરી શકવાની બાબતમાં નચિંત હોય એવું લાગી રહ્યું છે. એની આજે આપણે ચર્ચા કરવાના છીએ. અને એ પહેલા એક બહુ જ મહત્વની વાત તમારી સમક્ષ મારે શેર કરવી છે. તમને યાદ હશે કે છત્તીસગઢના કોંગ્રેસી મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ રહી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એમની સામે મહાદેવ એપ નો વિવાદ ઉભો કર્યો હતો અને એમને 500 કરોડ રૂપિયા અપાયાની વાતના ઢોલ પીટ્યા હતા. એમને બદનામ કરવાની કોશિશ કરી હતી. હકીકતમાં એ સંદર્ભમાં જે ઘટનાક્રમ ચાલ્યો, ભૂપેશ બઘેલની પણ તપાસ થઈ અને એમણે જે કહ્યું એને પગલે ભારતીય જનતા પાર્ટીના ઇકોનોમિક સેલના ચેરમેન વિકાસ ગર્ગ એમને ગિરફ્તાર કરવામાં આવ્યા છે અને નવનીત સહેગલ અને હિરેન જોશી જે પ્રાઇમ મિનિસ્ટરની ઓફિસમાં કામ કરી રહ્યા હતા અને મીડિયાને સૂચનાઓ આપી રહ્યા હતા, એમનું નામ પણ ભૂપેશ બઘેલે લીધેલું છે મહાદેવ એપના પ્રકરણમાં. આ સંદર્ભમાં એએનઆઈએ આજે આખી સ્ટોરી કરી હતી, પરંતુ એ પછી કોઈક રહસ્યમય કારણોસર એ સ્ટોરી એએનઆઈએ હટાવી દીધી છે. હવે એના સંદર્ભમાં આગળ ઉપર આપણે ત્યાં ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ કરનારાઓ કેટલું ગજુ કરે છે એ ખબર નથી, પરંતુ આ હાઈ પ્રોફાઇલ કેસમાં કોંગ્રેસી મુખ્યમંત્રીને બદનામ કરીને, કોંગ્રેસને બદનામ કરીને છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સ્થાપિત કરવામાં સફળ રહેલા ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓ, તમને ખ્યાલ છે ને, જે માણસે 500 કરોડ રૂપિયા એ ભૂપેશ બઘેલને આપ્યા એવું કહેવાયું હતું, એ માણસ જેલમાં હતો ને એણે છે ને કહ્યું હતું કે હું તો ભૂપેશ બઘેલને ઓળખતો જ નથી કે ક્યારે મળ્યો જ નથી. એટલે ઈડીનો કઈ રીતે ઉપયોગ થઈ રહ્યો છે એ તમે બધા જાણો છો. અને આ સંદર્ભમાં ભૂપેશ બઘેલે જે નિવેદન કર્યા છે એમાં તપાસ કરવા માટે ઈડીને જણાવવામાં આવ્યું અને દિલ્હી બીજેપીના ઇકોનોમિક સેલના ચેરમેન વિકાસ ગર્ગ ને ગિરફ્તાર કરવામાં આવ્યા છે. એવી આ એએનઆઈની સ્ટોરી એ પાછી ખેંચી લેવામાં આવી છે. એ રહસ્ય ક્યારે ઉકેલાશે એ ખબર નથી. પરંતુ આજે આપણે જે વાત કરવાની છે એ નરેન્દ્ર મોદી અને અમિત શાહ જે ધારે છે એ આ ચોમાસુ સત્રમાં કરવા માટે સક્ષમ છે. એ યેન કેન પ્રકારેણ એમની સંસદમાં 2/3 બહુમતી કરીને, બંધારણીય સુધારો કરીને પરિસીમન એમને જે રીતે કરવા માંગે છે એ રીતે કરશે અને એને મંજૂરી મળશે એવી શક્યતા વધી ગઈ છે. અત્યારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં મોદીના નેતૃત્વવાળા એનડીએની પાસે 543 જેટલી બેઠકો જે લોકસભાની છે એમાં માત્ર 318 બેઠકો છે. એટલે એ બિલ જે પરિસીમન, આમ તો એને વાઘા જે પહેરાવવામાં આવ્યા છે મહિલા આરક્ષણ બિલના વાઘા પહેરાવવામાં આવ્યા છે, પરંતુ પરિસીમન ઈચ્છા પડે એ રીતે ભારતીય જનતા પાર્ટીને અનુરૂપ એવા પરિસીમન, એવી રીતે બેઠકોની સીમાઓ નક્કી કરવા માટેનું
અને બેઠકો વધારવા માટેની કેટલી બેઠકો ક્યાં શું એના વિશે કશી જ હજુ સુધી જાહેરાત નથી કરવામાં આવી. માત્ર એની ચર્ચાઓ ચાલી રહી છે, પણ નક્કર બાબતો નથી. પરંતુ અત્યારે એમની પાસે જેમ અગાઉ આ બિલ એ ફ્લોપ ગયું હતું, સંસદમાં એ મંજૂર થઈ શક્યું નહોતું અને એ વખતે ઇન્ડિયા ગઠબંધન અને વિપક્ષોએ એને પરાસ્ત કર્યું હતું. એટલે આ વખતે વધારે જનૂનથી મોદી શાહ એ પોતાની 2/3 બહુમતી એને સ્થાપિત કરવા માટે સજ્જ થયા છે અને એ બાબતમાં એમને સફળતા મળે એવી શક્યતા પણ નકારી શકાય એમ નથી. ભારતીય જનતા પાર્ટી પાસે બહુમતી છે જ નહીં લોકસભામાં. એની પાસે બહુમતી માટે 272 બેઠકો હોવી જોઈએ, એને બદલે 240 બેઠકો છે. પરંતુ એ બીજા પૂંછડિયા ખેલાડીઓ અથવા તો બીજી કાખ ગોળીઓના ટેકે, એટલે ખાસ કરીને ચંદ્રબાબુ નાયડુની પાર્ટી ટીડીપી એના 16 સભ્યો અને જેડીયુના 12 સભ્યો અને બીજા કેટલાક પૂંછડિયા ખેલાડીઓ એને ટેકે એ પોતાની બહુમતી સરકાર રચીને ત્રીજી વખત મોદી વડાપ્રધાન બન્યા હતા. આજે એમની સંખ્યા, એમની એનડીએની સંખ્યા એ 318 છે. 543માં 3 બેઠકો ખાલી છે અને એટલે કે 540 બેઠકો છે અને એમને 2/3 બહુમતી માટે મને લાગે છે ત્યાં સુધી, જો હું ભૂલતો ન હોઉં તો, આઈ એમ ઓપન ફોર કરેક્શન, બસ 356 બેઠકો જોઈએ અને એમની પાસે 318 બેઠકો છે. એમને એનડીએમાં બીજેપી પાસે 240, એનસીપીઆઈ પેલા જે તૃણમૂલમાંથી જે 28માંથી 20 જે છૂટા પડ્યા અને જે એનસીપીઆઈ નામના એક કાગળ પરના પક્ષમાં એ જોડાયા, એની પાસે એટલે એ છે ને એની સંખ્યા 20, ટીડીપી તેલુગુ દેશમ પાર્ટી એના 16, શિવસેનાના 13, શિવસેના શિંદેના 13, જેડીયુ એ નીતિશકુમાર પલટુરામ નીતિશકુમારના 12, લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ એના 5, જેડીએસ એના 2, એજેએસયુનો 1, એચએએમના 1, એનસીપીના 1, એનસીપી એટલે તમને ખ્યાલ છે કે અજીતદાદા પવારવાળી એનસીપી, અને એસકેએમ એનો 1. આમ કુલ મળીને 318 બેઠકો એમની થાય છે. એટલે એ બેઠકો સાથે એ આ વિધેયક 2/3, કારણ કે બંધારણીય સુધારો બને છે એટલે એને માટે 2/3 બેઠકો જોઈએ, અથવા તો હાઉસમાંથી અમુક સભ્યોને ગેરહાજર રહેવા માટે પ્રેરીને એ ઉપસ્થિત સભ્યોના 2/3 એ રીતે બંધારણીય સુધારો કરી શકે. પરંતુ છેલ્લા જે વાવડ છે એ, અને શરદ પવારની પાર્ટીના સાંસદ, લોકસભાના સભ્ય અને એમના પુત્રી, એમણે વાયબી ચવાણ સેન્ટરમાં જે નિવેદન કર્યું એ નિવેદન ખૂબ સાંકેતિક છે. એ નિવેદન એમ કહે છે કે જો મોદી સરકાર એવી ખાતરી આપે કે દરેક રાજ્યમાં 50% બેઠકોનો વધારો થશે, એટલે કે લોકસભાની બેઠકો દરેક રાજ્યમાં 50% થશે, તો અમે એનડીએની સરકારને ટેકો આપવા માટે તૈયાર છીએ. એનો અર્થ એ થયો કે એનડીએ સાથે ઈલું એમનું ચાલુ છે, શરદ પવારનું. અને શરદ પવાર એ પણ હવે વજૂદ ગુમાવી ચૂક્યા છે અને એમની પુત્રી એ કેન્દ્રમાં મંત્રી બને એવી અપેક્ષા સાથે એ મોદી સરકારને ટેકો આપે, તો એમાં બહુ આશ્ચર્ય પામવા જેવું નથી. સુપ્રિયા સુળેનું આ વાયબી ચવાણ સેન્ટરમાં જે તાજું નિવેદન છે એ નિવેદન ખૂબ સૂચક છે. અને બીજું, એમણે એમ પણ કહ્યું હતું કે મારા ભાઈ અજીત પવારે બંને એનસીપી એક થાય એવી ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ એ હવે રહ્યા નથી અને એ દિશામાં આગળ વધી શકાય આવી શક્યતા પણ એમણે
વ્યક્ત કરતા એમણે પાછું એમ કહ્યું હતું કે આઈ ડોન્ટ બિલીવ ઇન ગોસિપિંગ. હવે આમાં ગોસિપ આવે છે કે આમાં નક્કર વાત એમણે કરી કે દરેક રાજ્યમાં 50% બેઠકો. હવે દરેક રાજ્યમાં 50% બેઠકો વધે એનો અર્થ એ થયો કે દક્ષિણના રાજ્યોમાં પણ 50% બેઠકો વધારવામાં આવે. એટલે કે તમિલનાડુમાં 39 બેઠકો છે લોકસભાની, એમાં 50% બેઠકો વધે. કર્ણાટકમાં 50% બેઠકો વધે, તેલંગણમાં 50% બેઠકો વધે, કેરળમાં 50% બેઠકો વધે, આંધ્રપ્રદેશમાં 50% બેઠકો વધે, તો દક્ષિણના રાજ્યો જે છે એમને જે ફરિયાદ છે કે અમારી સભ્ય સંખ્યા ઘટશે, એ ફરિયાદ મટી જાય. હવે આપણે એક કહેવત છે, વચનો આપવામાં શું કામ મણા રાખવી, વચન એ શું કેમ દારિદ્ર્યમ. એટલે મોદી શાહ વચન તો આપી જ દેશે ને, સંસદમાં કહી દેશે કે હા અમે 50% દરેક રાજ્યની અંદર 50% બેઠકો વધારીશું. પછી વધારવી કે ન વધારવી, એકવાર બંધારણીય સુધારો થઈ ગયો પછી તો એમના હાથમાં છે. કારણ કે રાજકારણમાં જે બોલાય છે એનો કેટલો અમલ થાય છે એ તમે જાણો છો. બીજું, જેમની સામે કેસીસ છે, શરદ પવારના ફેમિલી સામે, શરદ પવારના વિદેશમાં જે ખાતાઓની વાત ચર્ચામાં છે એ, અને એમના પરિવારના જે સભ્યો છે, અજીતદાદા પવારના પરિવારના સભ્યો છે, સુનેત્રા પવાર જે ડેપ્યુટી સીએમ થયા છે એ છે, આ બધાના જે વ્યવહારો છે, આર્થિક વ્યવહારો, એ વ્યવહારો અંગે પણ નરેન્દ્ર મોદીના હાથમાં એમની ચોટલી છે, અથવા અમિત શાહના હાથમાં એમની ચોટલી છે. એટલે એવા સંજોગોમાં સુપ્રિયા સુળેને કેન્દ્રમાં મંત્રી બનાવી દેવામાં આવે અને એનડીએને ટેકો આપે એવું બની શકે. અને તો શું થાય, તો અત્યારે એમની પાસે એ અત્યારે ઇન્ડિયા ગઠબંધનના ભાગ છે અને એનસીપી શરદ પવારની પાસે 8 સાંસદો છે. ઇન્ડિયા ગઠબંધનના ટોટલ જે ઓપોઝિશન છે એના 184 સભ્યો છે, એમાંથી કેટલાક ખડી પડવાના છે. એમાં આ એક એનસીપી શરદ પવાર, એની વાત પણ આપણે જાણીએ છીએ. બીજું, એવા સંકેતો પણ મળી રહ્યા છે કે સમાજવાદી પાર્ટીના 37 સભ્યો છે, એ સમાજવાદી પાર્ટી એની વિરુદ્ધમાં સમાજવાદી પાર્ટીએ જે આક્ષેપ કર્યા છે, જે પોસ્ટરો લાગ્યા છે, બેનરો લાગ્યા છે, એમાં છે ને મુલાયમસિંહ યાદવ અને અખિલેશ યાદવ એમની તસવીરો મૂકીને લખવામાં આવ્યું છે કે દિલ મેં બાબર મુંહ મેં રામ. હવે ભારતીય જનતા પાર્ટીને રામ મંદિરની ચોરી, જે મહાચોરીનું જે પ્રકરણ બન્યું છે એ ખૂબ કનડે એમ છે, એટલે એમણે આવા પોસ્ટરો લગાવ્યા છે અને અખિલેશ યાદવને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે એવું સમાજવાદી પાર્ટીનું કહેવું છે. પણ એના કરતા વિશેષ અખિલેશ યાદવની વિરુદ્ધમાં એમની સામે સીબીઆઈના સંપત્તિ અંગેના કેસીસ છે. સીબીઆઈ કોના હાથમાં રમે છે? તો નરેન્દ્ર મોદી અને અમિત શાહના હાથમાં રમે છે. ઈડી કોના હાથમાં રમે છે? તો મોદી અને શાહના હાથમાં રમે છે. માયાવતીબેન બીએસપી વાળા એ કેમ મૌન છે? કારણ કે એમની સામે જે ખટલાઓ હતા એ ખટલાઓ એ સુષુપ્ત અવસ્થામાં અથવા તો એને છે ને અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે. પરંતુ જેમ, અને એ ખટલાઓ ગમે ત્યારે ઊભા થઈ શકે એમ છે, એ ફાઇલો ખુલી શકે એમ છે. એટલે એમના તો કોઈ સાંસદો છે નહીં, એટલે એનો તો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. પરંતુ કોંગ્રેસના 98 સભ્યો છે, મને લાગે છે 98 થી 100 સભ્યો છે, એના અટેચ મેમ્બર સહિતની વાત કરીએ તો. સમાજવાદી પાર્ટીના 37 સભ્યો છે. સમાજવાદી પાર્ટીના આ 37 સભ્યો એ અખિલેશ યાદવ પર સીબીઆઈનું દબાણ જો વધે તો
એમને એનડીએની સરકારની આ દરખાસ્તને ટેકો આપવાની ફરજ પડી શકે. અને તમે જુઓ છો કે આજકાલ અખિલેશ યાદવ એ રસ્તા ઉપર બહુ ઝાઝો સંઘર્ષ કરતા નથી. અત્યારે જે રસ્તા ઉપર જેનું આંદોલન ચાલે છે એ રાહુલ ગાંધી અને એમની કોંગ્રેસના વિવિધ પાંખો છે એના આંદોલનો ચાલે છે, અથવા તો રાહુલ ગાંધી એ મોદી શાહની સરકારને ચેલેન્જ કરે છે. અખિલેશ યાદવ બહુ ઝાઝા ચેલેન્જ કરતા નથી, કારણ કે એ જો બહુ બોલકા થાય તો સીબીઆઈનો ડર, ઈડીનો ડર એ એમને બતાવવામાં આવે. એના કરતા એ એનડીએને ટેકો આપી દે એવું પણ બને. આ શક્યતા નકારી શકાય નહીં. બીજું જે મહત્વનું પરિબળ છે એ ડીએમકે છે. ડીએમકે સત્તા તમિલનાડુમાં સત્તા જવાને કારણે બહુ દુઃખી છે. અને સુપરસ્ટાર વિજય એની સરકાર બની અને કોંગ્રેસના રાહુલ ગાંધીએ વિજયને સરકાર બનાવવામાં જે સહયોગ આપ્યો, ડીએમકે સાથેના જોડાણને તોડીને, એનાથી સ્ટાલિન, એમ.કે. સ્ટાલિન એ ખૂબ વ્યથિત છે. એમના પુત્ર પણ વ્યથિત છે. અને ડીએમકે સાથે ઘર માંડવા માટે, અથવા તો ભારતીય જનતા પાર્ટી સાથે ઘર માંડવા માટે ડીએમકે એ એના પ્રયાસો એ અગાઉ હતા જ. અગાઉ ડીએમકે અને બીજેપી વચ્ચે જોડાણ હતું જ. વાજપેયીની સરકારમાં ડીએમકે એક હિસ્સો હતું. પણ આ વખતે ડીએમકે એ હર્ટ થયેલું છે, એ પાર્ટી હર્ટ થયેલી છે. એટલે એ, અને બીજું કે એના મંત્રીઓની સામે ઈડી અને સીબીઆઈ એ ભારતીય જનતા પાર્ટીની જે પાંખો છે એ પાંખો કડા કરી રહી છે. અને એનો રેલો સ્ટાલિન અને એમના પરિવાર સુધી પણ પહોંચે એમ છે. એવા સંજોગોમાં એ આ પરિસીમન વિધેયક જે છે એને ટેકો આપે એવું બની શકે. પણ એ સુપ્રિયા સુળેએ જે વાત કરી કે 50% બેઠકો વધે તમિલનાડુમાં, એટલે કે 39માંથી 39 ને બદલે બીજી 50% બેઠકો વધે, યુનિફોર્મલી બધા રાજ્યોની અંદર 50% બેઠકો વધે, તો સ્ટાલિનને એને ટેકો આપવા માટે એક વાતાવરણ અનુકૂળ લાગે. બાકીના જે પૂંછડિયા ખેલાડીઓ છે એમાં આરજેડીની પાસે 4 છે, મુસ્લિમ લીગ પાસે 3 છે. હા, જેએમએમ સાથે પણ કોંગ્રેસના સંબંધો કંઈ બહુ મધુર રહ્યા નથી. હેમંત સોરેન એમને ઈડીએ 5 મહિના સુધી જેલમાં નાખી રાખ્યા, પરંતુ હાઈકોર્ટમાં, ઝારખંડ હાઈકોર્ટે એમની સામે પ્રથમદર્શી કેસ પણ થતો નથી એ વાત કરી, એટલે ફરીને પાછા મુખ્યમંત્રી થયા. અને જેએમએમ એના નેતાઓ, ઘણા બધા નેતાઓ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. ઇવન એમના ભાભી પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. અથવા ચંપઈ સોરેન, જેમનામાં શિબુ સોરેન એટલે કે હેમંતના પિતાશ્રીને અને હેમંતને ભરોસો હતો, એમને ભરત જેમ પાદુકા મૂકીને રામની ગાદી સંભાળતા હતા એમ મુખ્યમંત્રીની ગાદી સંભાળવા માટે મૂક્યા હતા. પરંતુ એમને જ્યારે પાછા ફર્યા, ભાઈ જેલમાંથી મુક્ત થયા અને એમણે ગાદી પાછી સંભાળવાની હતી, ત્યારે ચંપઈ સોરેન એ ભારતીય જનતા પાર્ટી સાથે જતા રહ્યા. એટલે ઝારખંડ મુક્તિ મોરચો એ હમણાં પરિમલ નથવાણીની ચૂંટણીના સંદર્ભમાં પણ જે આરજેડી અને કોંગ્રેસ એની વચ્ચે પણ જે અંટસ હમણાં જોવા મળે છે. એટલે આરજેડીના 4 સભ્યો, એટલે કે લાલુની પાર્ટીના 4 સભ્યો અને જેએમએમના 3 સભ્યો એ એનડીએની સરકારને ટેકો આપે એવી શક્યતા નકારી શકાય નહીં. મને લાગે છે કે વાતાવરણ એવું છે કે
કાં તો પ્રત્યક્ષ રીતે ટેકો આપે અથવા તો ગેરહાજર રહીને એનડીએની સરકારને મદદ કરે. આ બે વિકલ્પ એમની પાસે છે. નહીં તો ઈડી અને સીબીઆઈ એ કળા કરી શકે એમ છે, એ વાત પણ તમે જાણો છો. એટલે આ વખતે આ જે મહિલા અનામત વિધેયક ના વાઘા ઓઢીને પરિસીમન વિધેયક જે મંજૂર કરાવવા માંગે છે સંસદમાં નરેન્દ્ર મોદી, એને મંજૂરી મળે એવી શક્યતા આપણને જોવા મળે છે. કારણ કે એને માટે જે કંઈ કરવું પડે એ કરવા માટે મોદી શાહ તૈયાર છે. કારણ કે એમને કોઈ સાધન શુદ્ધિમાં રસ નથી. કારણ કે ગાંધીજીને જે સાધન શુદ્ધિમાં રસ હતો એવો કોઈ રસ અત્યારના શાસકોમાં, ન તો ભારતીય જનતા પાર્ટીના શાસકોમાં, ન વિપક્ષના શાસકોમાં અથવા તો વિપક્ષના નેતાઓને એમાં કોઈ રસ છે એવું આપણને લાગે છે. રાહુલ ગાંધી એ સાધન શુદ્ધિની વાત કરે છે, પણ રાહુલ ગાંધી એકલવીર થઈને લડી રહ્યા છે. પરંતુ રાહુલ ગાંધીને એકલા પાડીને નરેન્દ્ર મોદી કમસે કમ જે ગઈ વખતે એમને પરાસ્ત કરવામાં આવ્યા હતા સંસદમાં, એટલે મોદી શાહને જે સણસણતો તમાચો એ વખતે મળ્યો હતો, એ વિધેયક મંજૂર કરાવી શક્યા નહોતા. એનો બદલો લેવા માટે આ વખતે એ 2/3 બહુમતી સાથે એમણે તૃણમૂલ કોંગ્રેસને જે રીતે તોડી નાખી, બીજી પાર્ટીઓને તોડી નાખી, બીજી પાર્ટીઓના સાંસદોને એ પોતાના કરી રહ્યા છે. નાણાંની હેરફેર થાય છે કે નહીં એ જુદી વાત છે, કારણ કે સાબિત કરવી જરા મુશ્કેલ હોય છે. પરંતુ જે લોકો વિપક્ષમાં હોય એમને ઓચિંતો મોદી શાહની પાર્ટી માટે અથવા તો એમની સરકાર માટે પ્રેમ ઉભરાઈ જાય એવું હૃદય પરિવર્તન એકાએક થઈ જતું હોય તો કંઈક નોખું થઈ રહ્યું છે એવું લાગ્યા વિના રહેતું નથી. પરંતુ આ બંને જણા એ પહેલી વખતે જે પરાસ્ત થયા હતા એનો બદલો લેવા માટે અને રાહુલને બતાવી દેવા માટે એ લોકો આ વખતે પોતાને અનુકૂળ એવા વિધેયકને મંજૂર કરાવીને રહેશે એવું લાગ્યા વિના રહેતું નથી. અમને એમ લાગે છે કે એમને એમના મિશનમાં સફળતા મળશે અને પછી આ બધા જે વિપક્ષો છે એ જેમણે એમને ટેકો આપ્યો છે એમને ધીરે ધીરે એ કઈ રીતે ગળી જાય છે. કારણ કે આ દેશમાં 1 નેશન 1 ઇલેક્શન 1 પાર્ટી આ એમનું મિશન છે. એટલે નાના પક્ષોને એ ગળી જવા માગે છે. અને જો આ પક્ષો મેં કહ્યું એ જે નામો આપ્યા એ પક્ષો જો પોતાના હિત ન જાળવી શકતા હોય અથવા તો એમના માણસો એ આમ આદમી પાર્ટી તો જો કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ જ છે, સમાજવાદી પાર્ટી ડીએમકે અને જેએમએમ એ એમની એનડીએને જો ટેકો આપે તો પોતાના પગ ઉપર જ કુહાડી મારવા જેવો સંજોગ એમના માટે સર્જાય. તો એમાં બીજા કોઈને મને લાગે છે મોદી શાહને પણ બદનામ કરી શકાય નહીં. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિ દેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.